ભગવાને સામેથી માંગ્યું અને શુલભાઈ બાજુમાં કેળાની લૂમ પડી તે ખેંચી કેળાને ફોલી ફોલી ભગવાનને આપવા લાગી. ભગવાન આરોગવા લાગ્યા. એમાં વળી વિદુરજીથી પૂછાઈ ગયું, કૃષ્ણ કેળા કાચા તો નથી ને? એટલે કૃષ્ણ બોલ્યા છે, કોણ કહે કેળા કાચા? અરે સાંભળો, કેળા તો બહુ મીઠા છે. અરે ભગવાન, હે વિદુરજી, કેળા તો આજ સુધી ઘણા ખાધા, પણ આવું કેળા કોઈ દી ખાધા નથી. આવી મીઠાશ આજ સુધી કોઈ દી આવી નથી. આવા કેળા કોઈ દી ખાધા નથી. જ્યાં આમ કહ્યું એટલે વિદુરજીને એમ થયું કે અહીંયા કંઈક શબ્દ ઉપર વિશેષ શ્લેષ કરી રહ્યા છે. અને વિશેષ શ્લેષ જ્યારે કરે છે ત્યારે વિદુરજી ભાવમાંથી બહાર આવ્યા. અને જ્યાં ભાવમાંથી બહાર આવી અને જ્યાં કૃષ્ણના હાથમાં જોવે છે તો કૃષ્ણના હાથમાં કેળા નથી, કેળાની છાલ હરિના હાથમાં છે. ગર્ભનો તો ઢગલો પડ્યો છે, છાલ હરિના હાથમાં છે. શુલભાઈ એવું ભાન ભૂલી ગયા. પ્રભુને નિરખતા ભગવાનનું દર્શન કરતા કરતા એવું ભાન ભૂલી ગયા કે શુલભા ભગવાનને કેળું આપે છે કે છાલ આપે છે એનો ખ્યાલ ન રહ્યો. છતાં ભગવાન તો પ્રેમથી એ છાલને આરોગે છે. અને વળી પાછા કહે છે વિદુરજીને, છાલ આવી મીઠી હોય એ તો આજ પહેલી વાર ખબર પડી. કેળા તો મીઠા હોય, છાલ આવી મીઠી હોય એ તો પહેલી વાર ખબર. વિદુરજી આમ હાથમાંથી આંચકો મારી છાલ ખેંચવા જાય, ભગવાન વળી પાછી એના હાથમાંથી છાલ ખેંચી અને મારો પ્રભુ પ્રેમથી આરોગે છે. છતાં પ્રભુને સંતોષ ન થયો. ભગવાને કહ્યું, ઓર ચાહીએ, હજી ભૂખ લાગી છે. અને વિદુર પત્નીએ ઘરમાં જે સૌથી હલકામાં હલકી વસ્તુ હતી પ્રભુને અર્પણ કરી છે. શું હતું ઘરમાં? તો કે ધાનમાં હલકામાં હલકું ધાન હોય તો બંટી. દરિયાકાંઠાના વિસ્તારમાં આ ધાન થાય છે, બંટી. એમાં ગમે એટલું મોણ નાખો, એ લોટને ગમે એટલો મસળો તો પણ એ લોટ કોઈ દી ભેળો ન થાય, એવું કશ વિનાનું ધાન હોય છે બંટી. ધાન્યમાં સૌથી હલકામાં હલકું ધાન્ય બંટી, અને ભાજીમાં સૌથી હલકામાં હલકી ભાજી હોય તો તાંજળીઓ છે. ઘરમાં વસ્તુ સૌથી હલકામાં હલકી હતી અને આંગણે પલોઠી વાળીને બેઠેલો મહેમાન સૌથી મોંઘામાં મોંઘો હતો. ઠાકોરથી મોંઘો મહેમાન તો જગતમાં બીજે ક્યાં ગોતવા છો? સ્વયં પ્રભુથી મોંઘો મહેમાન ક્યાં ગોતવા છો? નથી આપણે સત્યનારાયણની કથા કરીએ અને પછી પૂજાપો લઈ આવ્યા હોય એવડી હોપારી ઘણાય લઈ આવે, અને એવું ધોતિયું લઈ આવે કે પાણી ગાળો ને એટલે કચરો અંદર જાય, પાણી બહાર રહે, એવું ધોતી લઈ આવે. કચરો અંદર, પાણી. અને તોય આપણને સંતોષ થાય કે આપણે ઠાકોરજીને ઘણું દીધું, ઘણું આપણને એમ થાય મેરે ભાઈ બહેન. પણ પ્રભુ આપણી પાસે કાંઈ માંગતા નથી. સંતો કહે છે કે તમે ભગવાનને જે અર્પણ કરો એ તમારી પાસે રહેલી શ્રેષ્ઠતમ વસ્તુ જ હોવી જોઈએ. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય એ જ પ્રભુને અર્પણ કરાય. ભગવાન આપણી પાસે કાંઈ માંગતા નથી કે મને આટલું આપો. અને વૈષ્ણવ પરંપરામાં ભગવાનની સામગ્રી અથવા તો કોઈ પણ પ્રભુ માટે ઉપયોગમાં લેવાની વસ્તુ ખરીદવા જાઓ તો એનો ભાવ ન પૂછવો. ભગવાન માટે કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો એનો ભાવ ન પૂછવો. શું કામે? તો કે આપણે ભાવ પૂછીએ ને પછી આપણી પ્રકૃતિ છે કે આપણે ભાવને ઉતારીએ કે આટલા બધા નહીં, આટલા રાખ, આ ભાવ ઉતારીએ. અને એ જેટલો વસ્તુની કિંમતનો ભાવ ઉતરે ને એટલો અંદરથી હૃદયમાં પ્રભુ પ્રત્યેનો ભાવ પણ ઉતરે. એટલે શાસ્ત્રમાં મર્યાદા છે કે ભગવાન માટે કોઈ પણ વસ્તુ લેવા જાઓ એ તમને ગમી જાય, શ્રેષ્ઠ હોય, ઉત્તમ હોય, ગમી જાય એટલે એને ખરીદી લેવી અને એની રકમ ન પૂછવી, એ જે કહે એ એને આપી દેવી. કારણ કે ભાવ પૂછે ને એટલે આપણને આમ થોડુંક આગા પાછું કરવાનું. અમારા ભેગા ઘણા માળીઓ હરિદ્વાર આવે, પછી ત્યાં ધાબળા લેવા જાય બજારમાં, અને હરિદ્વારમાં એક બે દી થાય પછી હિન્દી બોલતા આવડી જાય ને, ટ્રેનમાં જાય ને ત્યાં હિન્દી બોલતા. અને ઘરેના ઘરેથી પાછા વહુએ કીધું એક બહાર ત્યાં કેજો કંબલ લેના હે, કંબલ. વહુ શીખડાવે. એટલે ઓલા હાહુ માને મગજમાં રમતું હોય કે હરિદ્વાર જાવ એટલે કંબલ લેવાના છે.
ધાબડા નહીં કે બા ત્યાં ધાબડા કહેવું તો કોઈ સમજશે નહીં, કંબલ બોલના. એટલે બા બિચારા ટ્રેનમાં જતા હોય ને ગોઈખા કરે, કંબલ લેના કંબલ. અને પછી હરિદ્વારની બજારમાં બપોર પછી નીકળે, જોવા જેવું હોય, હાંભળા જેવું. અને ત્યાં પછી 70-80 વર્ષના માળી ઓલા ધાબડાવાળાની દુકાને ઊભા રહે. હરિદ્વારમાં તો એ જ વધારે મળે, ત્યાં ઊભા રહે. અને પછી ઓલા ધાબડાવાળાને હિન્દીમાં પૂછે. હવે આપણા માળી દેશી ગુજરાતી બોલતા હોય, હિન્દીમાં બોલે, કેવું સરસ લાગે. એને આમ હરખ થાય, માળીને હરખ થાય કે હું મેં હિન્દી બોલતી હું. હા, ઘણા આમ હાથ રાખીને બોલે, એ કે લીટો થતો જાય. હા, હિન્દીમાં હોય ને. મેરે ભાઈ બહેન. એટલે પછી માળીઓ ઉપાડ કરે. હા, હરિદ્વારની બજારમાં ઓલા લોકો ગુજરાતીથી હવે એવા ટેવાઈ ગયા છે કે એ વેપારી ગુજરાતી બોલે અને આપણે હિન્દી બોલીએ. એટલે પછી માળી આપણા હોય ને ગુજરાતના, સૌરાષ્ટ્રના, એ ત્યાં જઈને પાછા ઓલા ધાબડાવાળાની દુકાને કે, અરે ભૈયા એ કંબલ કા ક્યા ભાવ હૈ. આમ નાટકમાં બોલતો હોય ને એમ બોલે, કારણ કે અંદર હરખ થતો હિન્દી બોલવાનો. એટલે ઓલો દુકાનવાળા એમ કે, માજી એના 80 રૂપિયા. ઓલો ગુજરાતી બોલે ને આપણે હિન્દી. એટલે આપણા માસી શું કે ખબર, એ કે 80-80 દેવા નહીં હે, તારે 60માં દેવા હે તો લેવા હે, નકર હાલતા થયા હે. એટલે હિન્દી. એ કે કઈ 80-80 દેવા નહીં, એમ હમે કઈ ભોળા નહીં હે. હા, हमें चतुर है, हम सौराष्ट्र से आते हैं, आम्बेचा से आते हैं, हम ऐसे भोड़े थोड़े. एम हमें कहे हम भोड़ा नहीं, हमें बहुत चतुर है, हम बहुत होशियार है. 80-80 देवा नहीं है, तारे 60માં देवा है तो लेवा है, नकर हालता थया. एम કરીને હાલતા થાય, કારણ કે ત્યાં તો બધી ધાબડાની દુકાન હોય. તું નહીં તો તારો ભાઈ બીજો દે, અહીં તો હાલતા. પણ એ આનંદ છે મેરી ભાઈ. સૌથી શ્રેષ્ઠ વસ્તુ પ્રભુને અર્પણ કરી. અને એટલે ભગવાન માટે જે વસ્તુ ખરીદવા જઈએ એનો બજારમાં કોઈ દી ભાવ કરવો નહીં, એનો ભાવ પૂછવો નહીં. આવું અમે બોલીએ ને એટલે તમે શું કહો ખબર, એ તો બધું તમારે લઈ જવાનું હોય ને એટલે તમે બોલો લ્યો. ઘણા લોકો એમ કહે કે એ તો બધું તમારે લઈ જવાનું. પણ મેરે ભાઈ બહેન, પૂજાની સામગ્રી જ્યારે તમે ખરીદ કરો ત્યારે તમે નજરમાં બ્રાહ્મણને ન રાખો, પણ જે ભગવાનની પૂજા માટે સામગ્રી લો છો એ ભગવાનને નજર સામે રાખો. આપણે બ્રાહ્મણને નજર સામે, એ કે એ તો બ્રાહ્મણને લઈ જવાનું હોય ને ગમે હાલશે. મેરે ભાઈ બહેન, બ્રાહ્મણની નજરમાં ન રાખો. તમે જે પરમાત્માને અર્પણ કરવા ઈચ્છો છો એ પરમાત્માને નજરમાં રાખો કે હું જેને તેને નહીં, મારા પ્રભુને અર્પણ કરું છું. એ હંમેશા શ્રેષ્ઠતમ હોય. શુલભાનો હાથ ધ્રુજો છે, કારણ કે મોંઘામાં મોંઘા મહેમાન છે કૃષ્ણ, અને ઘરમાં જે વસ્તુ છે સૌથી હલકામાં હલકી. આનાથી ઉત્તમ વસ્તુ હવે વિદુરના ઘરમાં નથી મેરી ભાઈ. બંટીનો રોટલો, તાંજળિયાની ભાજી ભગવાનને અર્પણ કરી, અને જ્યાં બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી જ્યાં ભગવાને સ્વીકારી, મારો ભગવાન કદાચ ગોઠણિયા ભર થઈ ગયો હશે. એક હાથમાં તાંજળિયાની તાસડી અને એક હાથમાં બંટીનો રોટલો, અને મારો ઠાકોર વખાણી વખાણી વખાણીને ખાય છે. કવિ લખે છે, બંટીનો રોટલો તાંજળિયાની ભાજી, તાંજળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ ઓ
આજ બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજીને મારો વાલો પ્રેમથી આરોગ્ય છે. અને વખાણી વખાણીને ભગવાન આરોગ્ય છે. મેરી ભાઈ બહેન, આ સમાજનો એક ગુણ છે કે કોઈની ઘરે ક્યાંય ભોજન લેવા માટે જઈએ તો એના ભોજનનો દોષ ન જોવો. આમ તો ઘરે પણ ભોજનનો દોષ ન જોવાય, કારણ કે અન્ન બ્રહ્મ છે. થાળીમાં જે આવ્યું છે એને પ્રસાદ માનીને આપણે સ્વીકારી લઈ અને ભોજન કરીએ, એનો દોષ ન જોવાય. કારણ કે દોષ જોઈશું તો આપણું અન્ન પણ દૂષિત થઈ જશે. અને દૂષિત અન્ન આપણું મન, બુદ્ધિ અને ચિત્તને પણ દૂષિત કરી નાખશે. કારણ કે જેવું અન્ન એવો ઓટકાર. તાંજળિયાની ભાજી ને બંટીનો રોટલો આરોગીને ભગવાનને ઓટકાર આવ્યો. પ્રભુને તૃપ્તિ થઈ. ભગવાન ઉદ્ધવ હામું જોવે છે. ઉદ્ધવ ભગવાનને કે ભગવાન વાં 56 ભોગ હતા, એ છોડીને તમે મને અહીં રોટલામાં. ભગવાને કીધું કે સાંભળો ઉદ્ધવ, મેં તને 56 ભોગ ન આરોગવા દીધા, એની પાછળનું કારણ એ હતું કે ભોગ ભલે 56 હતા, પણ સાંભળો હે ઉદ્ધવ, એ અનીતિનું ધન હતું, એ અન્ન અનીતિનું હતું. અને જેના ઘરમાં સત્ય ન હોય, જેના ઘરમાં નીતિ ન હોય, જેના ઘરમાં ધર્મ ન હોય, જેના ઘરમાં હવાર હાંજ માં કુળદેવીનો દીવો ન થતો હોય, જે ઘરમાં આવતલ માણસને આવકાર ન હોય, આવા ઘરનું અન્ન ન ખાવું, નહીતર એ ઘરનું અન્ન આપણી મતીને પણ ભ્રમિત કરી નાખશે. કોઈ ઊંચ નીચના ભેદ નથી કે આના ઘરનું ખાવું ને આના ઘરનું ન ખાવું. એ તો ઠીક વ્યવહારિક સમાજની વ્યવસ્થા હશે, પણ અમારી ગંગા સતી કહે છે મેરી ભાઈ, જાતિ ને પાતિ ન હોય એ મારા ગુરુજીના દેશમાં, એવી રીતે નિર્મળ રૂપે જાતિ ને પાતિ ન હોય મારા ગુરુજીના દેશમાં પાનબાઈ. મારા પ્રભુના દરબારમાં, મારા ગુરુજીના દેશમાં દરેક જીવ સમાન છે. ત્યાં કોઈ ઊંચ નીચનો ભેદ ત્યાં મારા પ્રભુના દરબારમાં નથી. સ્વયં રામ શબરીની ઝૂંપડીએ એના જૂઠા બોર ખાધા પછી નવધા ભક્તિનો બોધ આપતા ભગવાન રામે શબરીને કહ્યું હતું કે હે શબરી, સાંભળ, મારે કોઈના કુળ, કોઈની મોટાઈ, કોઈની સંપત્તિ, કોઈની પદ પ્રતિષ્ઠા સાથે સંબંધ નથી, પણ હે શબરી, જે મને ભજે ઈ મારો. મારે તો કેવલ ભક્તિનો નાતો છે. મોતે એક ભગતિ કરે નાતા, મોતે એક ભગતિ કરે નાતા, મોતે એક ભગતિ કરનાતા. હે અર્જુન, ગીતામાં કૃષ્ણ બોલ્યા છે, હે અર્જુન, મને ભજે ઈ મારો. મારે કોઈના કુળ, કોઈની મોટાઈ સાથે કોઈ સંબંધ નથી. જે મને ભજે છે બસ ઈ મારો. એ પછી ભલે ને કોઈ પણ હોય, મારા માટે તો એ જ મહત્વનું છે. ભગવાને ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ, મેં તને એટલા માટે ઘરનું અન્ન ન ખાવા દીધું, બંને પ્રેમથી ભોજન કર્યું છે. વિદુરની ઝૂંપડીમાં ભોગ નહોતો, પણ ભાવ ઘણો હતો. અને મારો ભગવાન ભોગનો ભૂખ્યો નથી, મારો ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. ભગવાન પ્રેમથી ભોજન કર્યું અને પછી વિદુરની સામે જોઈને કહ્યું, હે વિદુરજી, સમય મળે ત્યારે ધૃતરાષ્ટ્રને સમજાવજો. કારણ કે જગતમાં વિદુર નીતિ પ્રસિદ્ધ છે, અને માટે હું તમને વિનંતી કરું છું કે તમે એમને સમજાવજો. નીતિયુક્ત વચનો કહી અને તમે એને સમજાવવાનો પ્રયત્ન કરજો. આજ જ્યારે નીતિયુક્ત વચનો કહીને જ્યાં સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ મારા વિદ્વાનો કહે છે, એક વખત વિદુરજીને સમય મળ્યો
અને વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે. ધૃતરાષ્ટ્ર કૃષ્ણનું કહ્યું જે ન માન્યા હોય એ વિદુરથી તો કેમ માને? વિદુરના વચનો તો એને કેમ પ્રિય લાગે? આમ જ્યારે એના ભાવને પ્રગટ કર્યો છે અને વિદ્વાનો કહે છે મેરી ભાઈ બહેન સુંદર મજાનો મહિમા બતાવી અને પછી સુંદર દર્શન કરાવતા કહે છે કે એ રીતે જ્યારે વિદુર બહાર નીકળ્યા, દુર્યોધનને ખબર પડી કે અમારું અન્ન ખાઈને જીવનારા કાકા વિદુર પાંડવોના પક્ષની વાતો કરે છે, મારા પિતાની પાસે પાંડવોના પક્ષની ચર્ચા કરે છે. અને એથી ક્રોધ આવ્યો. ક્રોધિત થયેલો દુર્યોધન વિદુરજીનું અપમાન કરે છે. વિદુરજીને મનમાં એમ થયું કે હવે હસ્તિનાપુરમાં સત્ય નથી રહ્યું, નીતિ નથી રહી, કરુણા નથી રહી, પ્રેમ નથી રહ્યો, એટલે હવે હસ્તિનાપુરમાં રહેવું યોગ્ય નથી. આમ કહીને વિદુર નીકળી ગયા. કોઈને કહ્યા વિના અસંગ બની અને યાત્રા કરવા વિદુરજી નીકળી ગયા. પાછળથી મહાભારતનું યુદ્ધ થયું. મહાભારતના યુદ્ધ મેદાનમાં હસ્તિનાપુરના મહામંત્રી વિદુર નહોતા. જેમ લંકાની અંદર રામ રાવણનું યુદ્ધ થયું ને જેમ વિભીષણ નહોતા, એમ મહાભારતના યુદ્ધ મેદાનમાં વિદુરજી નહોતા. વિભીષણ નહોતા એટલે રાવણનો પરાજય થયો, અને અહીંયા વિદુર નહોતા એટલે કૌરવોનો પરાજય થયો. આ જગતમાં ધ્યાન રાખજો કે આપણે જ્યારે વિવેક ચૂકીએ, નીતિ ચૂકીએ, ધર્મ ચૂકીએ, અને ત્યારે આપણો કોઈ કાન પકડવા વાળો હશે ત્યાં સુધી આપણે બચી જઈશું, પણ પછી આપણો કાન આમળવા વાળો જતો રહેશે, પછી આપણું નક્કી નથી મેરે ભાઈ. મને ને તમને ઠપકો દેનારા, મને ને તમને થોડીક સજા દેનારા આપણા ઉપર જેથી આપણા વડીલો બેઠા હશે ને ત્યાં સુધી માનજો કે તમે રસ્તો ચ્યુત નહીં થઈ શકો, કારણ કે તમારા ઉપર તમારા વડીલો બેઠા છે. તમારો કાન પકડીને તમને ઠપકો આપશે. પણ જેથી કોઈ કાન પકડવા વાળું નહીં હોય તેથી મારું ને તમારું નક્કી નથી કઈ દિશામાં ભાગીએ. બાપ એ નક્કી નથી. વિદુરજી નીકળી ગયા છે, અને વિદુરજી નીકળી ગયા એટલે કે જાણે વિદુર ધર્મનું પ્રતીક છે. વિદુર રૂપી ધર્મ જ્યારે હસ્તિનાપુરમાંથી નીકળી ગયો એટલે કૌરવોનો પરાજય નિશ્ચિત હતો. કારણ કે આ જગતમાં જય તો એનો થાય કે જેના પક્ષમાં ધર્મ હોય, જેના પક્ષમાં સત્ય હોય, જેના પક્ષમાં નીતિ હોય. વિજય તો એનો થાય છે, અને કૌરવોનો પરાજય નિશ્ચિત હતો. પછી મહાભારતનું યુદ્ધ થયું. કૃષ્ણ દ્વારિકા ગયા, યાદવાસ્થળી રચાણી. ભગવાન પીપળાના વૃક્ષ નીચે પ્રભાગ ક્ષેત્રમાં પોતાના શરીરને શાંત કર્યું. ભગવાન દ્વારિકાધીશ વૈકુંઠાધિપતિ બન્યા, અને પછી ભગવાનની આજ્ઞા લઈ અને ઉદ્ધવ પણ યાત્રા કરવા નીકળ્યા. એક બાજુથી વિદુર, એક બાજુથી ઉદ્ધવ યાત્રા કરતા કરતા યમુનાના પવિત્ર કિનારા ઉપર રમણ રેતીનું પવિત્ર તીર્થ, અને રમણ રેતીની પવિત્ર તીર્થમાં રાતના ઘોર અંધકારમાં બે મિત્રો મળ્યા છે. બંનેના મુખમાં એક હિ મંત્ર અને એનું સ્મરણ થઈ રહ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જમના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, બ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની શીરીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ધેનુ ચરાવ
આવતા ગોપ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ રસ રમતા ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શરણાઈને તંબુરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ 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 એક બાજુથી યાત્રા કરી રહેલા વિદુરજી અને એક બાજુથી યાત્રા કરી રહેલા ઉદ્ધવ બંને જ્યારે રમણ રેતીના પવિત્ર ભૂમિની અંદર જે ભૂમિ ઉપર ભગવાન કૃષ્ણ બાખોડિયાભર ચાલ્યા છે એવી પવિત્ર રજ ઉપર બંને આવીને ભેળા થયા છે. બંનેના મુખમાં એક હી મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ. બંને રાત્રિના અંધકારમાં નજીક આવ્યા, એકબીજાનો પરિચય થયો, ઓળખાણ થઈ. વિદુરજીએ થોડાક પ્રશ્ન ઉદ્ધવને પૂછ્યા. વિદુર યાત્રા કરવા નીકળી ગયા, એ પછી હસ્તિનાપુરમાં શું બન્યું એનું વર્ણન ઉદ્ધવે કહ્યું અને કથા કહેતા કહેતા બધું જ જે ઘટનાઓ બની એનું વર્ણન કરતા કરતા ભગવાન જે રીતે સ્વધામ ગયા એ ભાવનું પણ વર્ણન જ્યારે ઉદ્ધવે રડતા હૃદયે વિદુરની સામે કર્યું ત્યારે વિદુર પણ ભાવ વિભોર થયા છે. વિદુરને ખબર પડી કે ભગવાન કૃષ્ણ રહ્યા નથી. વિદુરના હૃદયમાં બહુ દુઃખ થયું. ઉદ્ધવ અને વિદુર બંને ચર્ચાઓ કરે છે અને ચર્ચાઓ કરતા પ્રાત થયું છે. બંને ત્યાંથી આગળ ગયા છે અને આગળ ગયા તો ગંગાના પવિત્ર કિનારા ઉપર મહાત્મા મૈત્રેયનો આશ્રમ અને ઉદ્ધવજીના કહેવાથી વિદુરજી ત્યાં રોકાણા છે. ઉદ્ધવ ત્યાંથી આગળ ગયા છે અને ઉદ્ધવ આગળ ગયા ઉત્તર દિશા તરફ એમણે ગતિ કરી છે અને વિદુરજી यहाँ રોકાઈ ગયા છે. વિદુરજી શોકમગ્ન બન્યા છે અને પછી ઉદ્ધવના કહેવાથી મૈત્રેય મુનિના આશ્રમમાં આવ્યા છે. મહાત્મા મૈત્રેય વિદુરને આવેલા જોયા છે, હર્ષિત થયા અને બંને સુંદર ભાવને પ્રગટ કર્યો છે. વિદુરજી થોડાક પ્રશ્ન પૂછે છે મૈત્રેયજીને અને મૈત્રેય વિદુરના પ્રશ્નોનું સમાધાન કરે છે. સુંદર મજાનો એક પ્રશ્ન વિદુર મૈત્રેયને પૂછે છે, હે મહાત્માજી, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તેહ સુખ વાન્યદુપારમ વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વંદે. સુંદર મજાનો પ્રશ્ન વિદુર મહાત્મા મૈત્રેયને પૂછે છે. હે મૈત્રેયજી,
આ જગતની અંદર, આ સંસારમાં મનુષ્ય સુખને મેળવવા માટે થઈ અને કર્મ કરે છે. અને કર્મ કરતાં કરતાં એવો તે એમાં અટવાઈ જાય છે. સુખ મેળવવા માટે દોડે છે અને સુખ મેળવવા માટે દોડી રહેલા આ સંસારી જગતના જીવને અંતે દુઃખ જ મળે છે. એનું કારણ શું? સુખ મેળવવા માટે કર્મ કરે છે પણ છેલ્લે મળે છે દુઃખ. એનું પ્રયોજન શું? વિદુરજીના પ્રશ્નનું સમાધાન આપતા મૈત્રેય કહે છે, સાંભળો હે વિદુર, આ જગતનો સંસારી જીવ જગતના જગદીશની માયાથી ફસાયેલો જીવ આ જગતમાં અસત્યને સત્ય માની અને એની પાછળ પાગલની જેમ દોડે છે. અને પછી અંત સમયે ખબર પડે છે કે મેં જેને સત્ય માન્યું હતું એ સત્ય નથી. અને એટલે જગતનો જીવ અસત્યને સત્ય માનીને દોડે છે. એટલે એના હાથમાં સત્યરૂપી પરમાત્માએ આવતા નથી. અને પરમાત્મા નથી આવતા તો સુખ પણ આવતું નથી. અયોગ્યને યોગ્ય માનીને માણસ એની પાછળ દોડે છે. એને હશે કે આટલું મળી જશે તો સુખ મળશે, પણ એ વસ્તુ મળ્યા પછી એને ખબર પડે છે કે આ સુખ નથી. આપણા ભારત દેશના બહુ જ મોટા ફિલોસોફર ઓશો રજનીશ, અને ઓશો રજનીશને કોકે પૂછ્યું હતું કે ઓશો, તમે અમીર લોકોના ધર્મગુરુ છો, તમારા આશ્રમમાં કોઈ ગરીબ માણસ હોતો જ નથી. એટલે ઓશોએ જવાબ આપ્યો હતો કે હું અમીર લોકોનો ધર્મગુરુ છું એવું નથી, પણ જે ખરેખર અમીર નથી બન્યું ને એને તો પહેલાં અમીર બનવાની જ દોડ હોય છે. એને અધ્યાત્મ જગતની ઈચ્છા જ હોતી નથી. જેની પાસે પૈસો નથી એને તો પહેલાં પૈસો મેળવવાની દોડ હોય છે. એને એમ થાય કે આટલું રૂપિયો મેળવી લઉં, આટલી સંપત્તિ મેળવી લઉં, અને એ તરફની એની ગતિ અને એની દોડ હોય છે. અને એ અસત્યને સત્ય માનીને એની પાછળ દોડે છે. છેલ્લે ખબર પડે છે કે એ મેળવી લીધા પછી પણ એ મેળવીને જે સુખ મેળવવાનું હતું એ સુખ મળ્યું નથી. અને પછી એને એમ થાય છે કે હજી આટલી સંપત્તિ જેટલી મારે મેળવવી હતી એટલી તો મેળવી લીધી, પણ હજી કંઈક ઘટે છે. અને સંપત્તિ, વ્યવસ્થા, સમૃદ્ધિ આ બધું જ મેળવ્યા પછી જે ઘટે છે એ વસ્તુ બજારમાં મળતી નથી. એ તો કોઈ સદગુરુના દ્વારે મળે છે, એ તો કોઈ ગુરુના દ્વારે મળે છે. કારણ કે બધું જ હોય અને જો ચિત્તની શાંતિ ન હોય તો આ ચિત્તની શાંતિ એનો વેપાર બજારમાં નથી થતો. ચિત્તની શાંતિ, ચિત્તની શાંતિ 100 ગ્રામ ક્યાંય વેચાતી નહીં મળે, એ તો અંદરથી આવશે. અને એ ચિત્તની શાંતિને મેળવવા માટે એનો જે રસ્તો છે એ રસ્તો મને ને તમને સદગુરુ બતાવે છે. એના સિવાય ચિત્તની શાંતિનો રસ્તો આપણને કોઈ બતાવતું નથી. અને એટલા માટે આપણે અસત્યને સત્ય માનીને દોડીએ છીએ. અને એટલે આપણને અંત સમયે સુખ નથી મળતું, છેલ્લે પાછું દુઃખનું દુઃખ મળે છે. સુંદર મજાના પ્રશ્નનું સમાધાન મહાત્મા મૈત્રેય કરે છે. અને પછી જે રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એનું જે દર્શન છે એનું દર્શન સુતજી યહાં મહાત્મા મૈત્રેય કહી રહ્યા છે. મૈત્રેય વિદુરને આ પૃથ્વીની ઉત્પત્તિ અને એનો મહિમા બતાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિ બતાવતા કહે છે, સાંભળો, સૃષ્ટિની પહેલા આ જગતમાં ભગવાન વિના બીજું કશું જ નહોતું. અને એ સમયે જગતને મોહ પમાડનારી જે માયા છે એ પ્રભુમાં જ સ્થિત થયેલી હતી. પ્રભુથી અલગ સ્વરૂપ એનું નહોતું. માત્ર ચૈતન્ય શક્તિ જાગૃત હતી. અને પછી પરમાત્માએ આ પોતાની માયાને ચૈતન્ય વિશે સ્થાપ્યું. પરિણામે એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયું. પરમાત્માએ પછી જગતને સર્જવાની ઈચ્છાથી મહત્તત્વનું રૂપાંતરણ કર્યું. એટલે મહત્તત્વમાંથી અહંકાર ઉત્પન્ન થયો. આ અહંકાર એ કાર્ય, કારણ અને કર્તા એ ત્રણેયનો આશ્રય છે. જો અહંકાર ન હોય તો કાર્ય પણ નહીં, કારણ પણ નહીં અને કર્તા પણ નહીં. આ તો કંઈક અહમ. અને જો યાદ રાખજો, ભલે અહંકાર જીવનમાં ન હોવો જોઈએ,
પણ સાત્વિક અહંકાર જીવનમાં હોવો છે. એ જ આપણને કામ કરવા માટે પ્રેરણા કરે છે. હા, જો સાત્વિક અહંકાર ન હોય તો જીવ કાર્ય કરવા માટે પ્રેરિત થતો નથી. અહંકારને ઉત્પન્ન કર્યો અને કાર્યકારણ અને કર્તા એ ત્રણેયનો આશ્રય બન્યો છે. પછી અહંકાર તત્વ પણ પરમાત્માની ઈચ્છાથી વિકાર પામ્યો. પરિણામે સાત્વિક અહંકારથી મન થયું, રાજસી અહંકારથી ઇન્દ્રિયો થઈ અને તાપસ અહંકારથી શબ્દ થયો. શબ્દમાંથી આકાશ ઉત્પન્ન થયું અને આકાશને 33 ઉપનિષદમાં આકાશ શરીરમ બ્રહ્મ 33 ઉપનિષદમાં કહ્યું છે કે જે આકાશ છે એ જ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે. આકાશ વિકાર પામ્યું એટલે એમાંથી સ્પર્શ થયો અને એમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. વાયુરૂપ તન્માત્રા અને તેજરૂપ ઉત્પન્ન થયા અને એમાંથી રસ તન્માત્રા જળ રૂપે થયા અને જળમાંથી ગંધ તન્માત્રા અને પૃથ્વીની ઉત્પત્તિ થઈ. આકાશનો ગુણ શબ્દ, વાયુનો એમાં કારણરૂપ આકાશનો સંબંધ હોવાથી એમાં ગુણ અને સ્પર્શ, શબ્દ અને ગુણ એ બંને એમાં જોડાયા અને વાયુનો જે તેજ છે એ પણ એમાં જોડાયો છે. વાયુ આકાશ અને નો સંબંધ હોવાથી રસગુણ ઉપરાંત રૂપ, સ્પર્શ અને શબ્દ સમાયા છે. એ પ્રમાણે આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ ચારેયનું કારણ સંબંધ હોવાથી પૃથ્વીમાં ગુણ, ગંધ ઉપરાંત રસ પણ આવ્યો અને રૂપ અને સ્પર્શ અને શબ્દ પણ રહેલા છે. એ રીતે જ્યારે રૂપ, રસ, શબ્દ, સ્પર્શ અને ગંધ એમાંથી 5 તત્વ અને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વમાંથી આ શરીર બન્યું અને 5 જે તન્માત્રાઓ છે એમાંથી આપણા શરીરની ઇન્દ્રિયોની આદિ બધી રચનાઓ થઈ. મન, બુદ્ધિ, ચિત્ત અને ઇન્દ્રિયોની રચના થઈ. એ રીતે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું છે અને પછી વિરાટ સૃષ્ટિનું ઉત્પન્ન ભગવાને કર્યું અને એ વિરાટ સૃષ્ટિમાં સ્વયં પ્રભુ જ સમાયા છે. આ વિરાટ સૃષ્ટિનું ઉત્પન્ન બ્રહ્મ દ્વારા થયું અને પછી બ્રહ્મનો જ વિસ્તાર એટલે વિરાટ સૃષ્ટિ છે. ભગવાન બ્રહ્માજીનું સર્જન કર્યું. બ્રહ્માજીએ પ્રભુની આજ્ઞાથી અનેક પ્રકારની જીવ સૃષ્ટિ રચી. જળચર, સ્થળચર, નભચર આદિ અનેક સૃષ્ટિઓનું સર્જન કર્યું. પણ આ સૃષ્ટિને વધતા ન જોઈ એટલે બ્રહ્માજીએ ફરી પાછી ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા, બ્રહ્માજીને મૈથુની સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી અને એટલે સૃષ્ટિના વિકાસ માટે થઈ અને મૈથુની સૃષ્ટિને રચી છે. મૈથુની સૃષ્ટિ રચતા બ્રહ્માજીને વિચાર કરવા લાગ્યા કે આ પૃથ્વી તો રસાતળ ગઈ છે, હું એને કેવી રીતે બહાર લાવીશ? અને પ્રભુની આજ્ઞાથી જે મૈથુની સૃષ્ટિ સર્જી છે એને રહેવા માટે જમીન જોઈએ, ધરતી જોઈએ છે. બ્રહ્માજી અને દેવતાઓ વિચાર કરે એટલામાં બ્રહ્માજીના નાકમાં છીંક આવી અને જમણા નાકના ફોરણામાંથી એક અંગૂઠા જેવો વરાહ પ્રગટ થયો અને હિરણ્યમય સોના જેવો ચમકતો પ્રકાશમય ઐશ્વર્યવાળું આ હિરણ્ય પ્રગટ થયું અને એ પ્રગટ થઈ અને જ્યારે વરાહરૂપ ધારણ કર્યું અને હજી બધા દેવતાઓ વિચાર કરે એટલામાં તો એણે પોતાના વિરાટ સ્વરૂપને ફેલાવી દીધું છે. પૃથ્વીને એના યોગ્ય સ્થાન ઉપર મૂકી છે. બ્રહ્માજીને આજ્ઞા કરી, હે બ્રહ્માજી, મારી આજ્ઞાથી તમે જે મૈથુની સૃષ્ટિનું સર્જન કરો છો, આ મૈથુની સૃષ્ટિને રહેવા માટેનો આ ધરતી એનો આધાર છે. ધરતીરૂપી એનો આધાર આપ્યો અને એ સમયે એક વખત શૌનકાદિક ઋષિઓના શ્રાપથી ભગવાનના 2 દ્વારપાળો હતા, જય અને વિજય. ભગવાનને મળવા માટે શૌનકાદિક ઋષિઓ આવે છે. 7મા દ્વારે જ્યારે જય વિજય નામના દ્વારપાળો એને રોકે છે. સનત કુમારો આદિ બાલ અવસ્થામાં છે, એની બુદ્ધિમાં કોઈ ભેદ નહોતો અને એટલે એને કોઈ પણ સમય અને કોઈ પણ સંજોગમાં કોઈ પણ સ્થાને એને પ્રવેશવાનો અધિકાર છે. કારણ કે એની બુદ્ધિમાં જ કોઈ ભેદ નથી એટલે એને સમય સંજોગ કોઈ પણ હોય એને પ્રવેશવાનો અધિકાર છે. જય અને વિજય નામના દ્વારપાળો એને ઓળખ્યા નહીં એટલે એને અટકાવ્યા છે. સનત કુમારોને ક્રોધ આવ્યો. ક્રોધિત થયેલા સનત કુમારોએ શ્રાપ આપ્યો, તમે બંને ભાઈઓ તામસ શરીરને પ્રાપ્ત કરો.
બંને ભાઈઓ થરથર ધ્રુજવા લાગ્યા. એટલામાં ભગવાન નારાયણ બહાર પધાર્યા. પ્રભુનું શાંત સ્વરૂપ જોયું છે. શૌનકાદિક ઋષિઓનો ક્રોધ શાંત થયો અને કહેવા લાગ્યા કે અમારું વચન મિથ્યા થાવ. ભગવાન હસતા હસતા કહે છે, હે સનત કુમારો, આ મારા જે દ્વારપાળો છે એને તમે શ્રાપ આપ્યો છે એમ ન માનશો. મેં તમને શ્રાપ દેવા નિમિત્ત બનાવ્યા છે. કારણ કે ધરતી ઉપર જ્યારે જ્યારે તામસ શરીરને ધારણ કરશે અને ત્યારે એના ઉદ્ધાર માટે થઈ હું પણ ધરતી ઉપર અવતરિત થઈશ અને ધરતી ઉપર અવતાર લઈ અને હું પણ મારી અવતારોની લીલાઓ કરીશ. ભગવાન કહે મારે થોડી અવતાર લીલા કરવી છે અને એટલા માટે મેં જય અને વિજય નામના દ્વારપાળોને શ્રાપ અપાવ્યો છે. બંને ભાઈઓને ભગવાને આશ્વાસન આપ્યું છે, તમે જ્યારે શ્રાપિત બની અને તામસ શરીરને ધારણ કરશો ત્યારે હું તમારા ઉદ્ધાર માટે પધારીશ. અને પછી મેરે ભાઈ બહેન સૂર્ય માટે એના પુત્ર બન્યા છે કશ્યપ. કશ્યપના પત્ની થયા છે દિતિ અને અદિતિ. કશ્યપના દિતિના જે પુત્રો છે એ દાનવો કહેવાયા અને અદિતિના જે સંતાનો છે એ જગતમાં દેવતાઓ કહેવાયા છે. દેવતાઓને દાનવોની વચ્ચે હંમેશા ને હંમેશા વેર રહેલું છે. અને જય અને વિજય પહેલું તામસ શરીર એને ધારણ કર્યું. એક થયા છે હિરણાક્ષ અને બીજા થયા છે હિરણ્યકશિપ. ભગવાન વરાહ બનીને આવ્યા અને વરાહ બનીને પધારેલા ભગવાને હિરણાક્ષનો વધ કર્યો અને હિરણાક્ષને મારીને ધરતીનો ભાર ઉતાર્યો છે. હિરણાક્ષને ભગવાને માર્યા અને એની ભૂમિનો ભાર ઉતાર્યો. દેવતાઓએ પ્રસન્નચિત્ત થઈ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનના વરાહ નામનો જયકાર કર્યો. એકવાર વડે ભાવશે બોલીએ, બોલીએ વરાહ ભગવાન કી જય, બોલીએ વરાહ ભગવાન કી જય. ભગવાને વરાહનો નાશ કર્યો અને પછી પૃથ્વીનું સર્જન કરીને પૃથ્વી ઉપર મૈથુની સૃષ્ટિની રચના કરી. અને પૃથ્વી ઉપર જ્યારે પહેલી મૈથુની સૃષ્ટિની રચના કરવાનો બ્રહ્માજીએ સંકલ્પ કર્યો એટલે સૌથી પહેલા જે પુરુષ પ્રગટ્યા એનું નામ છે મનુ અને સૌથી પહેલા જે સ્ત્રી પ્રગટ થયા એનું નામ છે દેવી શત્રુપા. જગતના આદિ પિતા એ મનુ અને જગતની આદિ માતા એ દેવી શત્રુપા. આપણે બધા એ મનુના વંશજો છીએ અને એટલે આપણે માનવી એમ આપણે કહીએ છીએ. કારણ કે મનુના વંશજો છીએ એટલે આપણે માનવી છીએ. તો જગતના પહેલા પુરુષ એ મનુ અને જગતની પહેલી માં એ દેવી શત્રુપા થયા. મનુ અને શત્રુપાને 3 દીકરીઓ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અને મનુ મહારાજને 2 દીકરાઓ, એકનું નામ હતું ઉતાનપાદ અને બીજાનું નામ હતું પ્રિયવ્રત. આ મેરી ભાઈ બહેન વિદ્વાનો કહે છે કે કરદમ મુનિ વનમાં તપ કરતા હતા અને તપ કરતા કરતા એને ભગવાન પ્રસન્ન થયા. મનુ અને શત્રુપાને 3 દીકરીઓ, આકૃતિનો વિવાહ રુચિ ઋષિની સાથે કર્યો. યોગ્ય ઉંમર થઈ એટલે દેવહૂતિનો વિવાહ હવે કરદમ મહારાજની સાથે કરવા જાય છે. કરદમ જેનો અર્થ છે કરદમ, જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું છે એવા મહારાજા કરદમ છે, જેને ઇન્દ્રિયોનું દમન કર્યું છે. અને એને સંસાર ભોગ માટે નહીં પણ ભક્તિ માટે થઈને સંસારને ધારણ કર્યો છે એવા કરદમ મહારાજ. ભગવાન જ્યારે એની તપશ્ચર્યા જોઈ રાજી થયા. રાજી થયેલા ભગવાનની આંખમાંથી પ્રેમનું અશ્રુ પડ્યું અને પ્રભુની આંખમાંથી ભક્તની ભક્તિ જોઈને રાજી થયેલા ભગવાનની આંખમાંથી પડેલું જે પ્રેમાશ્રુ છે આ પ્રેમાશ્રુમાંથી બિંદુ સરોવરની રચના થઈ છે. અને પછી એ બિંદુ સરોવરના કિનારા ઉપર તપશ્ચર્યા કરદમ મહારાજ કરતા હતા. ભગવાન પ્રસન્ન થયા. કરદમને કહ્યું માંગો. એટલે કરદમે માંગ્યું કે હે ભગવાન, આપ જો મારા ઉપર પ્રસન્ન હો તો આપની પાસે હું ગૃહસ્થ આશ્રમ માંગુ છું. સંન્યાસ આશ્રમ નથી માંગ્યો, એણે ગૃહસ્થ આશ્રમ માંગ્યો છે, સંસાર માંગ્યો છે. જો જીવતા આવડે તો સંસાર જીવા જેવો છે અને જો જીવતા ન આવડે તો સંસાર કંટાળાજનક છે. અને આપણા મહેતા નરસિંહ કહે છે કે ખરા અર્થમાં ભગવાનના જે સાચા ભક્ત હોય
એ ભક્ત મેરી ભાઈ બહેન ભગવાનની પાસે મુક્તિ નથી માંગતા, પણ વારે વારે જન્મ માંગે છે. અને એટલે તો મહેતા નરસિંહ બોલ્યા છે, હરિના જન તો મુક્તિ ન માંગે, 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 એ માંગે જન્મો જન્મ અવતાર રે, હરિના જન તો મુક્તિ ન માંગે, હરિના જન તો મુક્તિ ન માંગે. નિત કથા નિત કીર્તન ઓછવજી નિરખવાનંદ કુમાર રે, ધન્ય વૃંદાવન ધન્ય એ લીલાજી હોજી, ધન્ય એ વ્રજના વાસી રે, અષ્ટમહાસિદ્ધિ આંગણે ઊભી, અષ્ટમહાસિદ્ધિ આંગણે ઊભી, અષ્ટમહાસિદ્ધિ આંગણે ઊભી, અષ્ટમહાસિદ્ધિ આંગણે ઊભી, મુક્તિ જેની દાસી રે, હરિના જન જન તો મુક્તિ ન માંગે, હરિના જન તો મુક્તિ ન માંગે, હરિના જન તો મુક્તિ ન માંગે, હરિના જન તો મુક્તિ ન માંગે, એ માંગે જન્મો જન્મ અવતાર રે, હરિના જન તો મુક્તિ ન માંગે, હરિના જન તો મુક્તિ ન માંગે, હરિના જન તો હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર, નિત કથા નિત કીર્તન ઓછવ અને નિરખવાનંદ કુમાર. આ જે લાભ અહીંયા છે ને, આવો લાભ દેવતાઓને પણ દુર્લભ છે. અને એટલે તો જ્યારે જ્યારે અહીંયા કથા કીર્તન કે ધર્મના ઉત્સવો થતા હોય ને, ત્યારે શાસ્ત્રો કહે છે કે દેવતાઓ પણ કોઈનું કોઈ રૂપ ધરી અને આપણા આ ઉત્સવને માણવા માટે દેવતાઓ પણ આવતા હોય છે. કારણ કે આ સુખ ન્યા નથી, ત્યાં આવો આનંદ છે. નિત કથા નિત કીર્તન ઓછવ અને નિરખવાનંદ કુમાર. આ આનંદ ત્યાં નથી મેરી ભાઈ બહેન, દેવલોકમાં આવું સુખ નથી. સુંદર મજાનું દર્શન શાસ્ત્રકારોએ બતાવ્યું છે. તો એ રીતે જ્યારે કરદમ મહારાજે ગૃહસ્થ આશ્રમ માંગ્યો છે, કારણ કે જો ગૃહસ્થ આશ્રમ એની મર્યાદા સાથે જો જીવવામાં આવે, ગુરુએ આપેલી રહેણી અને કહેણીના માર્ગો પર ચાલીને જ્યારે ગૃહસ્થ આશ્રમને નિભાવતા જો આવડી જાય, તો મેરે ભાઈ બહેન ગૃહસ્થ આશ્રમનું ફળ એવું છે કે ત્યાં ભગવાન પણ બાળકના રૂપમાં આવે. ગમે એવા યોગી પુરુષો હોય, ગમે એવા તપસ્વી હોય, પણ એના આશ્રમમાં જ્યારે ભગવાન જશે તો ભગવાનના રૂપમાં જશે. પણ કોઈ ગૃહસ્થીની ઘરે જદી ભગવાન આવશે તો બાળકના રૂપમાં પણ આવશે. કૌશલ્યા અને દશરથ, મેરે ભાઈ બહેન,
देवकी અને વસુદેવ નેતલ દે મેરે ભાઈ બહેન વિદ્વાનો કહે છે માં મિનળ ને અજમલ એવો પવિત્ર ગૃહસ્થ આશ્રમ જ્યારે સર્જાશે તો એ દ્વારે મારો ભગવાન બાળકના રૂપમાં પ્રગટ થશે. આ એક મહાલાભ ગૃહસ્થીઓને મળે છે કે ત્યાં ભગવાન બાળકના રૂપમાં આવી શકે છે. સુંદર મજાનું દર્શન એ રીતે પ્રગટ કર્યું છે. અને કરદમ મહારાજ તપશ્ચર્યા કરે છે ભગવાનની પાસે એને ગૃહસ્થ આશ્રમમાં. જો જીવતા આવડે તો ગૃહસ્થ ધર્મ એ સૌથી શ્રેષ્ઠ છે. મેરી ભાઈ, અને પતિ અને પત્ની બંનેની મતિ જો એક હોય તો જતી અને સતી આ બેયની એક મતિ હોય તો આપણું સંતવાણી આપણી સાખીઓ કહે છે કે બંનેની સ્વર્ગાપુરમાં સતા. જતી અને સતી એક મતા તો પછી સ્વર્ગપુરમાં સતા, એની સ્વર્ગમાં સતા થાય. પણ બંનેની એક મતિ હોય તો ગૃહસ્થ આશ્રમ જીવવા છે. એક બેન મંદિરમાં ગયા, એના પતિ પણ હારે હતા અને બેન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, મેં એવું સાંભળ્યું છે કે પતિ અને પત્નીનો જે સંબંધ છે એ 7 જન્મનો હોય છે. પ્રાર્થના કરતા હતા ભગવાન, મેં એવું સાંભળ્યું છે કે પતિ અને પત્નીનો સંબંધ 7 જન્મનો હોય છે. ભગવાન, જો અમારા બંનેનો સંબંધ 7 જન્મનો હોય, આ નાતો આ સંબંધ 7 જન્મનો હોય તો હું તારી પાસે એટલું માંગુ છું કે હે ભગવાન, હાથે હાથ જન્મ મને એ જ પતિ તરીકે પ્રાપ્ત થાય. પાછળ એના પતિ સાંભળતા હતા. એ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા ઘરના તમને જે પ્રાર્થના કરે છે બરાબર કરે છે કે પતિ અને પત્નીનો સંબંધ 7 જન્મનો હોય છે એવું મેં સાંભળ્યું છે. અને મારા પત્ની એમ કહે છે કે આ પતિ મને 7 જન્મ સુધી મળે. ભગવાન, જો તું એની પ્રાર્થના સાંભળ તો એક પ્રાર્થના એ મારી સાંભળી લેજે કે આ જન્મ 7મો હોય. આ જન્મ છે ને હવે 7મો હોય, કારણ કે હવે ગળા સુધી એની પ્રાર્થના સાંભળ તો મને વાંધો નથી, પણ મારી સાંભળી લેજે કે આ જન્મ 7મો હોય, પછી હવે એ છૂટા અને અમે છૂટા. મેરે ભાઈ, જો જીવતા આવડે તો ગૃહસ્થ જીવન સુખદાય છે. અને ગૃહસ્થના ફળિયાનો જે લાભ છે આવો આનંદ દેવતાઓને દેવલોકમાં પણ દુર્લભ છે. નિત કથા નિત કીર્તન ઓછવ અને નિરખવાનંદ કુમાર રે ધન્ય વૃંદાવન ધન્ય લીલા હો અને ધન્ય વ્રજના વાસી રે અષ્ટમહાસિદ્ધિયાંગણે મુક્તિ જેની દાસી રે હરિના જન તો મુક્તિ ન માંગે. અમને વારે વારે ગૃહસ્થ જીવન દે છે જેથી હે ભગવાન અમે તારી સેવા કરી શકીએ, અમે તારું સ્મરણ કરી શકીએ. આ ધર્મના ઉત્સવને અમે ખૂબ આનંદ સાથે એને માણી શકીએ એવી તું અમારા ઉપર કૃપા કરજે. એટલે ભગવાનના ભક્તો મુક્તિ ન માંગે, ગૃહસ્થ જીવન માંગે છે. કરદમે ગૃહસ્થ જીવન માંગ્યું. ભગવાન રાજી થયા, પ્રભુ પ્રસન્ન થયા, પ્રભુની આંખમાંથી આંસુ પડ્યું છે. સાહમ શ્વાંસ કલયા ત્વદ્વીર્યેણ મહામુને તવ ક્ષેત્રે દેવહૂત્યા પ્રણેશે તત્વસંહિતા. ભગવાન રાજી થયા છે અને રાજી થયેલા ભગવાને કરદમને કહ્યું તું કે હે કરદમ, તમારે ગૃહસ્થ આશ્રમની માંગણી કરો છો
હું આપને વચન આપું છું કે હે મુનિ, તમારા પર હું પ્રસન્ન છું અને એથી તમારે ત્યાં હું જ મારી અંશ કળાથી પુત્રના રૂપમાં અવતાર લઈશ. જગતમાં સાંખ્ય શાસ્ત્રનો બોધ વળી પાછો પ્રગટ કરીશ. અને એ વખતે શરણે આવેલા કરદમ મુનિ ઉપર કૃપા કરતા ભગવાનના નેત્રોમાંથી હર્ષાશ્રુ વહ્યા અને પ્રભુની આંખમાંથી પડેલા અશ્રુ બિંદુમાંથી જે સરોવરની રચના થઈ છે એ સરોવરનું નામ છે બિંદુ સરોવર. ભગવાને સુંદર મજાની રચના કરી અને ભગવાને કહ્યું, આજથી ત્રીજા દિવસે મનુ અને શતરૂપા પોતાની ગુણવાન પુત્રીનું કન્યાદાન કરવા આવે, તમે એનો સ્વીકાર કરજો. કરદમ મહારાજ પોતાના આશ્રમમાં છે. યજ્ઞ વેદિકા ઉપર સુંદર મજાનો યજ્ઞ થઈ રહ્યો છે. યજ્ઞકુંડમાંથી શાંત રીતે અગ્નિ દેવતા હવિષ્યાન જે થઈ રહ્યું છે એ હોમાઈ રહેલું હૂત દ્રવ્ય અગ્નિ દેવતા શાંતિથી ગ્રહણ કરી રહ્યા છે. આકાશમાં પવિત્ર અને સુગંધિત એવી ધૂમ્ર શેર ઉઠી રહી છે. મેરી ભાઈ બહેન, ઘણા લોકો એવો તર્ક લગાવે છે કે બ્રાહ્મણો યજ્ઞમાં કિલો મોટે ઘી હોમી દે, ડબ્બા મોટે ઘી હોમી દે અને ઘણાને ઘી ખાવા મળતું નથી. આ ઘી હોમી દેવાનો હેતુ એ કોઈ કેવલ અને કેવલ ધર્મનો જ હેતુ છે એવું નહીં, એની સાથે સાથે વિજ્ઞાન સમાયું છે. આપણા દેશના એક વિજ્ઞાની ધર્મ પુરુષ થયા, જે એની વિચારધારામાં વિજ્ઞાન પણ સમાયું છે. અને એવા આર્ષ દ્રષ્ટા અને આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી, ટંકારામાં એનો જન્મ થયો ને પછી ભારત દેશ નહીં વિશ્વની અંદર આજે આર્ય સમાજની શાખાઓ ચાલી રહી છે. એ સ્વામી દયાનંદ સરસ્વતીજીનું એક પુસ્તક છે અને એનું નામ છે સત્યાર્થ પ્રકાશ. આ સત્યાર્થ પ્રકાશ પુસ્તકમાં સ્વામીએ વૈજ્ઞાનિક ઢબથી લખ્યું છે કે શુદ્ધ ગીર ગાયનું એક ચમચી ઘી, એક શુદ્ધ ઘી ગાયનું એક ચમચી જો અગ્નિમાં હોમવામાં આવે અને એનો જે ધુવાળો થાય એ ધુવાળો આકાશમાં વાતાવરણમાં રહેલા જે રોગના જંતુ છે એને મારવાનું કામ કરી અને વાતાવરણને શુદ્ધ કરે છે. એક ચમચી, એમાં તો એમ લખ્યું છે એણે કે એક ચમચી ઘી 1,00,000 લોકો માટે વાતાવરણ શુદ્ધ કરે છે. શુદ્ધ ગાયનું, દેશી ગાયનું શુદ્ધ ઘી અને એનું જ્યારે આહુતિ હોમાય છે ત્યારે મેરે ભાઈ બહેન એનો જે ધુવાળો નીકળે છે આ ધુવાળો વાતાવરણના રહેલા રોગજન્ય જંતુનો નાશ કરે છે. અને એટલે આપણા શાસ્ત્રોએ યજ્ઞની મર્યાદાને બતાવી છે. આ ઘી કાંઈ એમ સ્વાહા કરીને નથી હોમાતું, એ આપણા માટે તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ કરે છે, એક મંગલમય વાતાવરણનું નિર્માણ કરે છે. અને એટલે યજ્ઞ આદિ બધા કાર્યો છે. અને એમાં જે તલની આહુતિ હોમાય છે, વૈજ્ઞાનિકોએ એ પણ સંશોધન કર્યું કે કાળા તલ અને સફેદ તલ, અને એમાંય વિશેષ કરીને જે કાળા તલનો ધુવાળો છે એ જ્યારે આકાશમાં જાય છે અને આકાશમાં જાય છે ત્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જે ઓઝોન નામનું પડ છે એ પડને મજબૂત કરવાનું કામ આ કાળા તલનો ધુવાળો કરે છે. અને ઓઝોન જો પડ મજબૂત રહે તો સૂર્યના સીધા કિરણો ધરતી ઉપર ન આવે અને તો ધરતીની ઉષ્ણતા ન વધે, અને જો ધરતીની ઉષ્ણતા ન વધે તો ઋતુના ચક્રમાં ફેરફાર ન થાય અને મહાભયંકર રોગ ન આવે. આ પૂરેપૂરું વૈજ્ઞાનિક કારણ છે. આ ધુવાડા એમનેમ નથી હો, આ ધુવાડા બહુ મહત્વના છે. પણ નવા મકાનો બનાવીને બેનો વાસ્તુ નથી કરવા દેતા. એ કે આટલો ખર્ચો કર્યો ને તમે પાછા આ કરશો, આ ઘર કાળું થઈ જાય. પણ કાળું નથી થતું, એ ઘર ઉજળું થાય છે. જે ઘરમાં યજ્ઞની આહુતિ, આપણા દેશી ઘરમાં આપણી માવડીઓ કંઈ ભલે અભણ હતી પણ એના જેવું ગણિત જગતમાં કોઈની પાસે નથી. અને એટલે રસોઈ બનાવી લે, ઘરના સભ્યોને જમવા આપે ને એ પહેલાં ચૂલામાંથી એક દેતવા કાઢતી અને એના ઉપર એક ચમચી ઘી
આપણી માં આપણને જમવા બેસાડે ને, પહેલાં એક ચમચી ઘી નાખી અને પહેલાં અગ્નિ દેવતાને જમાડતી. એનો ધુવાળો આખા એ ઘરમાં ફેલાઈ જાય એટલે આપણું ઘર સેનેટાઈઝર થઈ જતું હતું. અને પછી આપણે ભોજન લેતા હતા એટલે આપણા વડવાઓ હો વરસ જીવા ત્યાં સુધી એને ઉધર નહોતી થઈ. બોલો, 100 વર્ષનું આયુષ્ય. એવી તંદુરસ્તી હતી કારણ કે એવા શુદ્ધ વાતાવરણમાં રહેતા હતા. અત્યારે બધું જ વાતાવરણ અશુદ્ધ થયું. હવે ઘરમાં અગ્નિ દેવતા જમાડતા ને અગ્નિ દેવતા ન જમાડી શકો તો કાંઈ નહીં, પણ મેરે ભાઈ બહેન હવાર હાંજ ગાયના ઘીનો ઘરમાં દીવો થાય ને તો એ આપણા ઘરનું વાતાવરણ શુદ્ધ, સાત્વિક અને પવિત્ર રહે. એની પાછળ વિજ્ઞાન ધર્મ પણ છે, એની સાથે સાથે વિજ્ઞાન પણ છે, પણ આપણે એને સમજવાનો પ્રયત્ન નથી કરતા. અને એટલે આજની યુવાન પેઢી ઘણીવાર ધર્મથી વિમુખ થઈ ગઈ છે ને. આ બધું ધતિંગ નથી, એમાં પણ વિજ્ઞાન સમાય છે. સુંદર મજાનું દર્શન બતા. ત્રીજા દિવસ યજ્ઞશાળામાં કરદમ મહારાજ યજ્ઞ કરી રહ્યા છે અને એટલામાં એક સુંદર મજાનો સોનાની ઘૂઘરીઓનો ઘમકાર કરતો મનુ મહારાજ અને શત્રુપા દેવી પોતાનો સુંદર રથ લઈ અને આજ આવ્યા છે. કરદમે જોયું, દેવહૂતિની પરીક્ષા કરવાની ઈચ્છા કરી. 3 આસન એને યજ્ઞશાળામાં બિછાયા છે. એક આસન ઉપર મનુ મહારાજ બેઠા છે, એક આસન ઉપર દેવી શત્રુપા બેઠા છે અને ત્રીજું આસન દેવહૂતિને આપ્યું. દેવહૂતિ વિચાર કરે છે કે માતા પિતા અને જે મારા પતિ થવાના છે એનાથી સમ આસન મારાથી બેસી ન શકાય, મારું આસન એનાથી નીચું હોવું જોઈએ. આ એક મર્યાદા હતી. હવે તો ભૂતકાળ થઈ ગયો છે, પણ પહેલાં એક મર્યાદા હતી. શાસ્ત્ર તો એમ કહે છે કે પોતાના પતિ, પોતાના સ્વામી અને પોતાના વડીલોથી પોતાનું આસન નીચું હોવું છે. આ મર્યાદા છે. આ કોઈનું શોષણ કે કોઈ ઊંચ નીચની વાત નથી, પણ સહજ સ્વીકારેલાયેલું કોઈનું પ્રભુત્વ છે કે એ મારો સ્વામી છે, એ મારો નાથ છે. આ સમાજ જીવનની મર્યાદા હતી. સમ આસન ઉપર બેસી ન શકાય, વળી આસનનો અનાદર પણ ન કરી શકાય કે આ આસન મને એણે આપ્યું છે જે મારા પતિ થવાના છે. દેવહૂતિની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. દેવહૂતિએ વિવેકથી વિચાર કર્યો, આસન ઉપર બેઠા પણ નહીં અને આસનનો અનાદર પણ ન થાય, એટલે એણે પોતાનો જમણો હાથ આસન ઉપર રાખી દીધો. કરદમ મહારાજે આ દ્રશ્ય જોયું. કરદમ સમજી ગયા કે દેવહૂતિ ભલે રાજકન્યા છે પણ છતાંય ઋષિ પત્ની બનવાનો પાત્રતા ધરાવે છે, એનો વિવેક ધરાવે છે, અને એટલે એનું પાણી ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. પણ શરત રાખી છે કે અમારે ત્યાં જે દીકરાનો જન્મ થશે એ પછી હું સંન્યાસને ગ્રહણ કરીશ. મનુ અને શત્રુપાએ એમની શરતને માન્ય રાખી અને શરતને માન્ય રાખી અને પછી એમને દીકરીનું કન્યાદાન કર્યું છે. સમય જતાં 9 દીકરીઓનો જન્મ થયો અને 9 દીકરી રૂપે નવધા ભક્તિ જ્યારે સ્થિર થઈ અને ત્યારે કપિલ ભગવાનના રૂપમાં દેવહૂતિને ત્યાં પુત્રનું પ્રાગટ્ય થયું. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી કપિલના નામનો જયકાર કર્યો. એક વાર વડે ભાવશે બોલીએ, બોલીએ કપિલ ભગવાન કી જય, બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનના નામનો જયકાર કર્યો. કપિલ પધાર્યા. યોગ્ય સમય થયો એટલે કરદમે 9 દીકરીઓનો વિવાહ ઉત્તમ ઋષિઓની સાથે કર્યો. 9 દીકરીઓનો વિવાહ 9 ઋષિઓની સાથે કર્યું અને પછી પુત્ર પરમાત્માના અંશરૂપ છે એમની પાસેથી બોધ ગ્રહણ કરી વનમાં જઈ તપ કરી અને પોતાના પરમ ગતિને એમણે પ્રાપ્ત કરી છે. હવે આશ્રમમાં રહેલા દેવહૂતિ અને કરદમ, દેવહૂતિ અને કરદમના પુત્ર એવા ભગવાનના અવતાર એવા કપિલ, માતા અને પુત્ર બંને આશ્રમમાં છે. એક સમયે દેવહૂતિ પોતાના પુત્ર રૂપી પરમાત્માને પ્રણામ કરી અને એમને થોડા પ્રશ્ન પૂછે. પ્રશ્નના જવાબમાં માતા દેવહૂતિને નિમિત્ત બનાવી જગતને સાંખ્ય શાસ્ત્રનો બોધ કપિલ ભગવાન આપે છે. અને પછી કપિલ ભગવાન માને બોધ આપી અને મા પોતાના શરીરને સ્થિર કરે છે. દેહ વિસર્જનની ક્રિયા ભગવાને બતાવી છે અને દેવહૂતિના મનમાં પરમ વૈરાગ્ય ઉત્પન્ન થયો. પોતાના
ભગવાનના અંશરૂપ પુત્રને પ્રણામ કરી અને પછી દેવહૂતિએ જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને દેવહૂતિ પતિના લોકમાં ચાલ્યા ગયા છે. 9 દીકરીઓને 9 ઋષિ સાથે પ્રણાવેલા એના વંશની કથા ભાગવતના 4th સ્કંદમાં બતાવી છે. મેરી ભાઈ બહેન, ભાગવતના 3ય સ્કંદને અહીં સુધીની કથા લઈને વિરામ આપ્યો. આપણે પણ 3જું પુષ્પ ભગવાન ગિરિરાજજીના શ્રી ચરણોમાં અર્પણ કરીએ છીએ. 4થા સ્કંદની કથામાં 4 પુરુષાર્થની કથા બતાવી છે. અને મારો ને તમારો આ મનુષ્ય જન્મ શેના માટે છે? તો કે 4 ચતુર્થવિધ પુરુષાર્થ માટે છે. અને કેવો પુરુષાર્થ છે? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચતુર્થવિધ પુરુષાર્થ માટે મારો ને તમારો જન્મ છે બાપ. સંતો કહે છે કે 4 તત્વ પ્રાણીઓમાં પણ સમાન છે અને મનુષ્યમાં પણ સમાન છે. અને 4 તત્વ કયા? તો કે ભય, ભૂખ, મૈથુન અને નિંદ્રા. આ 4 તત્વ પ્રાણીઓમાં પણ છે અને આ 4 તત્વ મનુષ્યમાં પણ છે. જેમ એને ભય લાગે એમ આપણને લાગે, એમ એને લાગે, આપણને ભૂખ લાગે એમ એને ભૂખ લાગે. આપણા મનમાં જેમ અનેક તરંગો જાગે એમ એના મનમાં પણ અનેક તરંગો જાગે. અને આપણને જેમ ભય, ભૂખ, મૈથુન અને જેમ નિંદ્રા આવે એમ પ્રાણીઓને પણ ઊંઘ આવે. આ 4 વસ્તુ તો આપણી અને પ્રાણીઓની સમાન છે. પણ 5મી વસ્તુ ભગવાને જે મનુષ્યને આપી છે એનું નામ છે વિવેક. અને આ વિવેક ક્યાંથી આવે? તો કે આ વિવેક ગુરુના ઘરેથી આવે. ભય, ભૂખ અને મૈથુન, નિંદ્રા 4 કર્મ. અને એ 4 કર્મને ક્યાં, કેવી રીતે, એને કેટલી મર્યાદાથી એનું પાલન કરવું, એનો વિવેક ભગવાને મનુષ્યને આપ્યો છે. આ વિવેક પ્રાણીઓને નથી આપ્યો, મનુષ્યને આપ્યો છે. અને એટલે મનુષ્ય બીજા પ્રાણીઓથી જુદું પડે છે. મેરી ભાઈ, સુંદર જ્ઞાન તત્વ બતાવ્યું. અને પછી મનુ મહારાજના પુત્ર છે અને એનું દર્શન બતાવ્યું. અને એ દર્શન બતાવીને જ્ઞાન કહ્યું છે બાપ. તો મનુની 2 દીકરીઓ આકૃતિ અને બીજા દીકરી હતા દેવહૂતિ. આ બંનેનું વિવાહ ઉત્તમ ઋષિકુળમાં થયું. અને ઉત્તમ ઋષિકુળમાં થયું એટલે એ બંનેનો વંશ આગળ ન વધ્યો. એના 3જા પુત્રી જેનું નામ હતું પ્રસૂતિ. અને આ પ્રસૂતિનું વિવાહ દક્ષ મહારાજની સાથે થયું હતું. અને એ દક્ષ મહારાજની સાથે જ્યારે એનો વિવાહ થયું અને ત્યારે દક્ષ મહારાજની પત્ની પ્રસૂતિથી એના અનેક સંતાનો થયા. અને એના સંતાનોથી આ મૈથુની સૃષ્ટિ, એનું વિકાસ અને એનો એ વધારો થયો છે. એ રીતે જ્યારે એનું દર્શન બતાવ્યું અને પછી દેવહૂતિના સુંદર મજાના વંશનો ભાર બતાવ્યો છે.